આત્મદૃષ્ટિ ચર્મ દ્રષ્ટિ સે જોવામાં આવે છે તે નહીં. આત્મદ્રષ્ટિ નિર્ણય કરવામાં જ્ઞાન સંગાથે હોય અને તે નિર્મળપણે પોતાના દોષો કે ગુણ એનો સ્વીકાર કરે અને પછી જ વ્યવહારરૂપ વેપારમાં પોતે દાખલ થાય તો એવી આત્મદ્રષ્ટિ જોઈએ જેને પરમાર્થ માર્ગ પ્રિય હોય. ઉત્કૃષ્ટ મોક્ષ માર્ગમાં જેને જવું હોય તેની દ્રષ્ટિમાં આટલી નિર્મળતા હોવી જોઈએ. એક તો અતિન્દ્રિય વિષય હોય, ઇન્દ્રિયોના વિષયથી પોતાના જ્ઞાનને મલિન ન કરતો હોય, દૂષિત ન કરતો હોય. યોગ શક્તિનો જેણે આધાર લીધો હોય, યોગ એટલે અહીંયા યોગ કીધા છે મન વચન કાયાને, બીજા યોગની અહીંયા વાત નથી. વ્યવહાર સિદ્ધિ છે ને, એટલે કે મન એને તાબામાં રાખે, ખોટા વિચારોથી આત્માના જ્ઞાનને મલિન અવસ્થામાં મૂકી દે તો પર્યાય એનાથી અવસ્થાઓ એટલે કે પર્યાયો મલિન થાય છે અને એ મલિન અવસ્થા જ્ઞાનને બગાડે છે અને જ્ઞાન દર્શનને બગાડે છે, દર્શન ચારિત્રને બગાડે છે. એટલે આખું જીવન નષ્ટ થઈ જાય છે. એટલે એને કંટ્રોલ કરો. યોગ જ્ઞાન શક્તિ એટલે સમ્યક દર્શનની શક્તિ. વાત જે પણ ધર્મના નામે આવતી હોય તેમાં સમ્યક નેત્રે અને મિથ્યા નેત્રે એને જોવાની દ્રષ્ટિ સાધ્ય કરો. સૌ પહેલા તો અભ્યાસ દ્વારા કે જે કંઈ વાત જૈનની સામે આવે છે ત્યારે એમને જોવાની દ્રષ્ટિ આ હોવી જોઈએ કે આમાં સત કેટલું છે અને જૂઠ કેટલું છે, એટલે કે અસત જ કેટલું છે ધર્મના નામે. પણ એમાં પણ અસતનો પ્રકાર તો હોય છે કે જેને જીવો સત માની લે છે. તો એવા પ્રકારને પણ જ્ઞાનમાં તરત જ ભીતર વિભાગ પાડી જ્ઞાન શક્તિ કામે લગાડી દેવી જોઈએ. એ મારું કર્તવ્ય છે. શાસ્ત્રમાં અહીંયા કીધું છે, આગળ પાછળ લીટીઓ હોય, પૂર્ણતા પછી આવતી હોય, હજી આ શરૂઆત છે. એટલે એ તરત જ મારા જ્ઞાનની અંદર આ બધી જ ચીજો ફરી વળવી જોઈએ. એટલું મારું જ્ઞાન સમજણરૂપ તો હોવું જોઈએ. વિદ્વતા ન ધરાવતું હોય, વિદ્વતાની વાત નથી, પણ સમજણની વાત તો ચોક્કસ છે કે જો હું ધર્મ અને કર્મનો, અજ્ઞાન અને જ્ઞાનનો, ઇન્દ્રિય શક્તિ અને અતિન્દ્રિય શક્તિ, યોગ શક્તિ અને વ્યવહાર શક્તિ એનો જો ભેદ પાડી શકતો ન હોઉં તો સૌથી પહેલા એ ક્લાસમાં શીખી લેવા પડે. જેને જૈન દર્શન પ્રિય છે એને અહીંયા આ જ્ઞાન શક્તિ, યોગ શક્તિ અને છેલ્લે પોતાના જ્ઞાનની જ્યાંથી ઉત્પત્તિ થાય છે એવો આત્મા રામ અંતર્યામીપણાને ક્યાં સુધી જાણે છે, અર્થ જુદા કરી મારી મતિ અને એનું જ્ઞાન બગાડે છે. આ બધી જ ચીજોનું જો ખ્યાલ ન હોય એને અહીંયા જૈન જ કીધો નથી. આકરું છે ભાઈ. જૈન નામ પાછળ લગાડવું અને નોંધમાં દઈ લેવું તો કે કયા છો નાતના, તો કે જૈન છીએ. પૂછવું પોતાને આ શબ્દ આપતા પહેલા જૈન છું. આટલી જાગૃતિ જેનામાં ન હોય એ વિતરાગની વાણી તો શું, પણ વિતરાગના દર્શનને પણ પાત્ર હોઈ શકતો નથી. કેમ કે ભગવાનને જુએ છે ત્યારે પોતાની વિતરાગતા ભીતર ખ્યાલમાં તો આવે છે, પણ સાથે મિથ્યા જ્ઞાન પણ તે સમયે ઊભું રહે છે. એવી વાત આપણને ખ્યાલમાં જ નથી હોતી. અમે જૈન છીએ. ભાઈ, જૈન હોવું કેટલું કઠણ છે આપને ખબર છે? હા, રાત્રે ન ખાતા હો, ઠીક છે, સારી વાત છે. કંદમૂળ ન ખાતા હો, આઠમ, ચૌદસ, પાંચમ, પૂનમ બધું તપ જપ કરતા હો, એટલાથી જ જૈનની ઓળખ આવતી નથી. એની વાત કરે છે
કે કેવી જ્ઞાનીઓની આત્મદ્રષ્ટિ હોય છે. કેમ કે દ્રષ્ટિ પ્રમાણે તે સમયે તમારા દ્રવ્ય ગુણ પર્યાય કાર્યરૂપ થાય છે અને એ કાર્યરૂપ થતા તે સમયની સ્થિતિ ઉપર તમારા બંધ અને મુક્તિનો મહેલ ચડાય છે. કોઈ કે છે આત્મસિદ્ધિમાં છે ને, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં. આત્મસિદ્ધિમાં નથી. હા, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, ગયો દેહથી નેહ. હવે એ ગયો છે કે નહીં? દેહથી નેહ, સ્નેહ. તો ક્યાં છે સ્નેહ? આત્મા ઉપર કે દેહ ઉપર? કોની વાત તમે વિશેષ માન્ય કરી અને સંસારમાં પ્રવર્તવાની ક્રિયામાં રોકાયા છો? મોટી વાત નથી, બહુ સાદું સિમ્પલ છે. શરીરને કે આત્માને? સાહેબ, નામ નથી આવતા ઉપાશ્રયમાં આત્મા. જ્યાં અત્યારે જૈનોના ઉપાશ્રય છે ને, તેમાં જવલે જ કોઈક જ જગ્યાએ જ્યાં આવા જી મહારાજ જેવા કોઈ મહાત્માઓ હોય તો આત્મા બોલે છે. બાકી આત્મા શબ્દ જ ખ્યા એ વળી કઈ બલા આવી? એ વળી કઈ બલા લઈ આવ્યા? અમે પહેલા ગયા હતા દેવપુરમાં, ત્યાં પ્રવચન આપ્યું હતું. તો કે શું ગાંગજીભાઈ આત્મા આત્મા બોલ્યા કે ક્યાં ક્યાં છે? એ છે ક્યાં? અને એના દર્શન ક્યાં થાય? મંદિર છે કે નહીં ક્યાંય? અમે પૂછીએ છીએ મંદિર છે કે નહીં? વિશ્વની વાત છોડો, ભારતની વાત છોડો, અહીંયા છે કે નહીં? કેમ જવાબ નથી? સાહેબ છે ને, છે ને. ક્યાં છે? હે? મન મંદિરમાં. તમે ત્યાં તન મંદિરમાં. તમે અહીંયા બતાવી દેશો? અહીંયા નથી આત્મા પ્રભુ તમારો, અને છે તે તમારો નથી. આટલું નાનું નાનપણ દ્રષ્ટિની મલિનતાએ સમ્યક દર્શનને અડસેલી મૂકે છે. જ્ઞાન સમ્યક હોવું જોઈએ. નેત્રે દેખાતું જ્ઞાન સમ્યક હોવું જોઈએ. એનું નામ આત્મદ્રષ્ટિ છે. અને જ્યાં સુધી આત્મદ્રષ્ટિ નિર્મળ થતી નથી ત્યાં સુધી ધર્મ માર્ગમાં પ્રવેશ કરવો, પછી ચાહે ગમે તેટલા વ્રત તપ જપ કરો, એ પણ એમાંથી જો મિથ્યાત્વનો અભાવ થયો હોય તો એને તપ કહી શકાય. અન્યથા એ પણ તપ તો નથી, પણ અશુભ ભાવ છે. શુભ ભાવ પણ એને કહેવામાં આવ્યો નથી. કેમ કે શુભ ત્યારે હોય છે કે જ્યારે તેને ભીતર ઉત્પન્ન થતી તે સમયની જ્ઞાનની અવસ્થા કોનામાં જાય છે. તો આ દર્શનની શુદ્ધિ ભગવાનના મોઢું જોયું દર્શન નથી. શું મહેન્દ્ર ઠીક છે? તો હવે સાચું શું છે? એની વાત કૃપાળુદેવના જીવનથી આપણે લઈએ છીએ. આમ શાસ્ત્રમાં બધું જ છે, અને કૃપાળુદેવના વાતની અંદર પણ શાસ્ત્ર તો આવી જ જાય છે. એક એક વાક્ય નહીં, એક શબ્દે આત્મા ઝલકે છે. એનું નામ જ્ઞાની છે. અને એ જ્ઞાની અત્યારે થોડોક સમય પહેલા આ પંચમ કાળની અંદર આ ક્ષેત્રથી વહ્યા ગયા છે સદાને માટે. હવે નહીં આવે પાછા. આત્મદ્રષ્ટિ એનું નામ છે કે જે પાછી આવતી નથી. કોઈ જુદા રૂપે પણ હોય તો પણ નહીં, એ તો મુક્તિને વળી જાય છે. હવે દ્રષ્ટિ થઈ આત્મમાં.
એટલું કહેવાની શક્તિ જો મારામાં આવી હોય તો મારી પાત્રતા તે સમયે પોકારીને કહે છે કે આ આત્મ ચમત્કારનું સહજ દર્શન અને ખરેખરા અંતર્યામી અને અંતર્ગામી આપ થયા છે. દેરાસર જવા માટે પણની પાત્રતા આ રીતે સિદ્ધ થાય એટલી જાગૃતિ જીવમાં આવવી જોઈએ. મુશ્કેલ છે ભાઈ, જૈન નામ ધરાવવું મુશ્કેલ છે, પણ જૈન શબ્દે એને જાણવું બહુ અઘરું છે. એ અહીંયા જ્ઞાનીઓ પોતાની વાત કરે છે. એમાં આપણે આપણું જે તત્વ જ્યાં સુધી પહોંચ્યું હોય તેને ખતવણી કર્યા કરવાની. ગયો દેહથી નેહ, પાછી લીટી આવે છે. ગયો દેહથી નેહ. હવે કઈ આ શરીરની અંદર એક અંશ માત્ર પણ સ્નેહનો પ્રકાર રહ્યો નથી. છે, કાર્યકારી છે મારા જીવનમાં, પણ એના પ્રત્યે પ્રીતિ હવે નથી. શરીર પ્રત્યેની પ્રીતિ નથી. એ બગડે, સડે, હમણાં તૂટતું હોય તો હમણાં તૂટે, જ્યારે તૂટવાનું હોય ત્યારે. પ્રીતિ નથી હવે. એ જીવ ભગવાનના મંદિરમાં ભગવાનના દર્શન સુધી પહોંચવા માટે શક્તિશાળી થઈ શકે. આ ઉપાસનામાં કીધું હોય તો લાઠીઓ મારે અમને. જી મહારાજ તો કે આવા જ બધા ધંધા શ્રીમદ વાળા લઈને બેઠા છે. લે હવે આમણે હું ગુનહુનું કર્યો, એને લઈ લે બીચમાં. તો કે છે અતિન્દ્રિય જ્ઞાન શક્તિ યોગ શક્તિના અને અંતર્યામી પણાના અંતર્યામી, આત્માનો કામી, છૂટવાનો અભિલાષી, મુક્તિનો પ્રેમી, સંસારથી થાકેલો, પરિભ્રમણના કિનારાને સતત આમામ જોતો. કિનારો ક્યાં આવે? પરિભ્રમણનો કિનારો. સતત અંદરમાં સંતાપ. એના લીધે જમવાનું ન ભાવે, ખાવા પીવાનું ન ભાવે, ક્યાંય ચેન પડે નહીં. બેચેન. સંત મળે હાથ પકડી લે, દ્રષ્ટિ છોડે નહીં. આવી દ્રષ્ટિનું સર્જન જે સમયે થાય તે સમયે જે કાંઈ સુંદર ઘટવાનું હોય તે ઘટે. તો અંતર્યામીપણાના આવા આત્મ ચમત્કારનું સહજ દર્શન અને તેવા ખરેખરા અંતર્યામી, અંતર્ગામી આધ્યાત્મિક પુરુષમાં જ જોવાનું બની શકે. જી મહારાજ આકરું પડશે, આપણે તો નહીં પડે. અંતર્ગામી આધ્યાત્મિક પુરુષ, અંતર્યામી અંતર્ગામી આધ્યાત્મિક પુરુષમાં જ જોવાનું બની શકે. શું? આત્મ ચમત્કારનું સહજ દર્શન, યોગ શક્તિની ભીતર આપેલી સેવા, અતિન્દ્રિય જ્ઞાનનો વિષય અને જ્ઞાન શક્તિ સમયે વહેતી જેમ ગંગા. જેમ ભૂખ લાગી હોય ને અમી અહીંયા તૈયાર બેઠી હોય, કારણ કે સૌથી પહેલા અમીને ખબર પડે, જીભ પછી, દાંત પછી. બરોબર? એ તો ખબર છે ને. ભૂખ લાગી હોય બહુ અને મનપસંદ આહાર હોય તો ક્યાં પાણી આવે છે? આંખે, નાકે, કાને? ક્યાં આવે? કે પેટે? પ્રભુ એમ જ્ઞાનીઓના વચન પડતા બાપુજીને હૃદયમાં એક ધીમી લહેર ભેગી થઈ અને એનો જ્યાં આનંદ આવે છે, બાપુ એક ક્ષણની જ્ઞાનીઓ કે છે સંતોના સાનિધ્યમાં રહેલા શિષ્યો એની રાહ જુએ છે.
તો કે છે આત્મ ચમત્કારનું સહજ દર્શન. આત્મ ચમત્કાર, જ્યારે આત્મા જાગૃત થાય છે ત્યારની સ્થિતિમાં આવું સર્જન થાય છે. અને એ સર્જન તમને મુક્તિના મહેલ લાંબેથી દેખાડે છે કે તારે ત્યાં જવું છે. આ છે ને ભુજની બાજુમાં કોકમાં, તારે ત્યાંથી આ બધું મળશે. હા, બરોબર છે. ક્યાં મળશે જી મહારાજ? ત્યાં બતાવે આંગળી ચીરીને બહાર પણ, તો કે ત્યાં છે કુકમા ગામની બહાર, ત્યાંથી મળશે. એની વાત પણ ત્યાંથી મળશે, એની સુગંધ પણ ત્યાંથી આવશે, અને એને પ્રયાણ કરવાની રસ્તાની વાટ પણ અહીંયાથી મળશે. એટલે તો કૃપાળુદેવ લખે છે પોતાના જીવનની અંદર, આ લખતા પહેલા, અપ્રમત્ત સ્વભાવને વારંવાર સ્મરણમાં લઈએ છીએ. સાહેબ ખબર નથી, નવકારની ખબર છે, લોગસની ખબર છે, અને બીજા જે કંઈ અમે કરતા હોઈએ સવારના દર્શન વગેરે, બાકી આ વળી નવી વાત ક્યાંથી આવે? જૈન દર્શનમાં આવી તો હતી ને, એ જોઈએ નથી અમે તો. શ્રીમદ રાજચંદ્ર આ કડીકાર સર્વજ્ઞ નામ છે ને, કડીકાર સર્વજ્ઞ. ભાઈ ચોથા કાળમાં તો હતા, પણ આ કડી કાળમાં સર્વજ્ઞ ક્યાંથી આવ્યા? આવા કાળમાં. અને એનો વિશ્વાસ એને માનનારાઓમાં પણ હજી સંપૂર્ણપણે ખીલ્યો નથી. પ્રવેશ્યો હશે કદાચ, ખીલ્યો નથી. જો ખીલ્યું હોય તો આત્મદ્રષ્ટિ એ પુરુષના જીવને જીવન પોતામાં પ્રગટ થતી અનુભવે, માણી શકે, અને એનાથી ચારિત્ર દૃષ્ટિનો જે વિકાસ, એનો જે વિકાસ તે એને નજરે પડે, એને નમન કરે, એને સાતા પૂછે. બીજાને નહીં. કેવા દો, કઈ વાંધો નહીં, દુઃખ લાગે તો એક રોટલો વધુ ખાઈ લેજો, બીજાને નહીં. આત્મદ્રષ્ટિવાન જીવ તો કમસે કમ મુનિ માનો એટલું તો રાખો, વેશ ધારીને ન માનો. ત્યાગીને જરૂર ત્યાગીપણે આદર કરો, એવા ત્યાગીઓનો જરૂર આદર કરો, સન્માન કરો, નિંદા ટીકા ન કરો, પણ તમારી દ્રષ્ટિ તો ત્યાં હોવી જોઈએ કે જે દ્રષ્ટિએ પોતાના આત્માને સાધ્ય કરવાની વિધિ પ્રાપ્ત થઈ, એના પડખા સેવવામાં આવ્યા, એક એક વાત કરનારો જીવંત રૂપે અત્યારે ઊભો છે સામે, બાપુ એને વંદન કરો, એને માનો ગુરુ. ત્યાંથી થશે ધર્મને સમજવાની શરૂઆત, પછી મળશે માર્ગ. એટલે કૃપાળુદેવ લખે, અપ્રમત્ત સ્વભાવને વારંવાર સ્મરીએ છીએ. વચનામૃત 880, બહુ જ એક લીટી છે સરસ મજાની, મીઠી, દૂધપાક જેવી. હા, ખીરજમાં તો હજી જરા બધા ચોખાને આડા આવડા હોય, દૂધપાકમાં તો એકનું નરે અમૃત. 880 વચનામૃત. અપ્રમત્ત સ્વભાવને વારંવાર સ્મરણ કરીએ છીએ. છે એક નાની લીટી છે નીચે. સાહેબ જૈનમાં છું, સામાયિક પ્રતિક્રમણ પોષદ ને બધા કર્યા, ચાલો આ અપ્રમત્ત કઈ આવ્યું નહીં, એ ક્યાં છે? હે, બાપુ આવ્યું નહીં એમ તું કે છે, પણ તે શોધ ક્યાં કરી એની? આવે કેવી રીતે આવે? ઘરમાં બેઠે બેઠે કે અભ્યાસથી?
ઘણા અમને પૂછે, સાહેબ અપ્રમદ સ્વભાવ એટલે શું? મેં કીધું પ્રમદ ન હોય એ અપ્રમદ. તો કે પ્રમદનો શું અર્થ? મેં કહું માથું ફોડે તે પ્રમદ, માથું તાજું રાખે સારું રાખે તે અપ્રમદ. માથું ભમાવે એ બધા અપ્રમદ. તો કે ઈ વળી હું? તો મેં કીધું દિવસમાં કેટલી વખત માથું ફરે છે તારું? તો કે સાહેબ એ તો 6, 8, 10 વખત થઈ જાય. તો મેં કીધું એ અપ્રમદ. પણ ઉલટું બોલું છું હું અત્યારે, તમને ખબર પડે છે? આવ્યું ને એટલે અમાં નહીં હોય. આપણું વ્યાકરણ જરા કાચું હોય ક્યાંક ક્યાંક. અરે શું કરે પ્રભુ, લીધી હોય ક્યારેક ધર્મની બુક તો ખબર પડે ને. અહીંયા ધર્મની ખબર નથી. ધર્મ એટલે વ્રત તપ જપ સામાયિક પ્રતિક્રમણ પોષદ નથી. ત્યાં ધર્મ શુભ ભાવ છે, કેમ કે મોટો ભાગ તેનો અસતને પરિણમેલો છે. તને તારા માટે આમ તો છે સત્ય, પણ તારા અભ્યાસમાં કંઈક એટલી કચાશ રહી ગઈ કે બધું અસતપણે તારા જ્ઞાનમાં પ્રવર્તે છે. પ્રતિક્રમણ કરનારા ભાઈઓને પૂછો શું કર્યું? તો કે પ્રતિક્રમણ. પણ શું આવ્યું એમાં એક જરાક તો કહો કઈ પ્રતિક્રમણમાં. તો કે એ આપણું કામ નહીં, મારા સાહેબ કે બધા ભલે આપણે દાદરો ઉતરીને નીચે વયા જઈએ, પણ એમાં હતાશા ન હોય, એ જીવ પ્રત્યેની કરુણા હોય. સમજાય છે પ્રભુ? કરુણા હોય. કેમ કે અત્યારે સાધુ સંત પણ બધી જગ્યાએ આ વાતને સ્પષ્ટપણે જ્ઞાનીઓની કોઈક વાક્યની ધારા પીધી હોય તો બહાર આવે ને. ક્યાંકથી તો આવે ને, મોઢાથી આવે જરૂરી નથી. દેહમાં દેખાય, મુખાકૃતિ ઉપર દેખાય, અને એની ચાલમાં દેખાય. ચાલતો હોય એમાં દેખાય. વાત કરતો હોય તો કંઈક જુદી કોઈક વાત કરતો હોય, એ બધું તેમાં દેખાય. પણ એવી દ્રષ્ટિ ક્યાંથી? આ પુરુષ લખે છે કે વારંવાર એ અપ્રમદ સ્વભાવને અમે યાદ કરીએ છીએ, એને સ્મરણમાં લઈએ છીએ. અંતર્યામીપણાના અતિન્દ્રિય જ્ઞાનની શક્તિ, જેમાં ઇન્દ્રિયોનો વિષય જ નથી, એવું જ્ઞાન. માત્ર તારા આત્માના ગુણોની જેમાં વ્યાખ્યા નિરંતર ચાલે છે. સાહેબ એક ગુણ તો કયો અમને આત્માનો, એક ગુણ તો કયો. અનંત છે. બોલશો મહેન્દ્રભાઈ? એક ગુણ, જ્ઞાન ગુણ. સારી વાત છે. શું હોય છે એમાં જ્ઞાન ગુણની અંદર? એનો ગુણ શું હોય છે? સરસ, બહુ સારું. કોને જાણવું? ક્યાં છે? એટલે કહેવાનું એ છે ભાઈ કે ઘણા શાસ્ત્રોના શબ્દોમાં અટક્યા, ઘણા જ્ઞાનીઓના વચનોમાં અટક્યા, ઘણા પોતાના સ્વભાવથી અટક્યા, ઘણા વિભાવમાં અટક્યા. બહુ સાદી વાત એકદમ. પણ ભીતર જે જાગૃતિ હોવી જોઈએ અને જે ભૂખ હોવી જોઈએ એ ક્યાં? મારે મારા આત્માને જાણવો નથી, મારે મારા કર્તૃત્વપણે પ્રવર્તતા પ્રત્યેક અવસ્થાને જાણવી છે. અને તે જાણવી એટલા માટે છે કે જો એમાં મિથ્યાત્વ દર્શન હોય તો સમ્યક દર્શનના નેત્રો જ્ઞાની પાસેથી કેમ મળે એ મારે જાણવું જોઈએ. શાસ્ત્ર અભ્યાસથી મળે,
ધ્યાનથી મળે, દ્રવ્ય ગુણ પર્યાયનો વિશેષ અભ્યાસ કરીએ ત્યાંથી મળે, ઓલાથી તો નહીં મળે. વ્રત તપ જપથી તો નથી જ મળવાનો, પણ હવે આનાથી મળશે. જ્ઞાનના સંયોપસમ દ્વારા જેટલું સમજ્યા છીએ તેટલું ત્યાંથી મળશે. શું છે? તો અહીંયા વાત કરે છે પરમ કૃપાળુ દેવ, પોતાની વાત કરે છે કે વારંવાર અપ્રમત્ત સ્વભાવને એનું સ્મરણ કરીએ છીએ. ભૂલાતું જ નથી પ્રભુ. અપ્રમત્ત એનો જે સ્વભાવ છે સાહેબ, ભૂલાતું જ નથી. તો કે છે અંતર્યામીપણાના આવા આત્મ ચમત્કારનું સહજ દર્શન તેવા ખરેખરા અંતર્યામી અંતર્ગામી આધ્યાત્મિક પુરુષોમાં જોવાનું બની શકે. તો જોવું હોય તો આ ઉભા એમાંથી ખેંચો. તમારે જે ખેંચવું હોય તે જેટલું ઊંડાણમાં જઈ શકો એની પ્રત્યેક ક્રિયામાં, પ્રત્યેક બોલમાં, એક એક શબ્દે તમે જઈ શકો તો જાઓ. ક્યાંથી મળશે? અપ્રમત્ત સ્વભાવની તમને કેળ મળશે. હા, મળશે તમને. પણ માને કોણ? તો નામ આવે શ્રીમદનું ભડકે. અમને એવા ઘણા દાખલા મળ્યા છે. શ્રીમદમાં જાઓ છો. અરે ભાઈ, અમે શ્રીમદમાં નથી જતા. એને કીધું શ્રીમદમાં, હા અમે તો રોજ જોઈએ છે, તમે જાઓ છો, વાત કરો છો તો, અને ત્યાં પણ બધું આટલું બધું લઈને બેઠા છો, માણસોના માથા ફેરવો છો. જૈન દર્શનમાં બરોબર ભગવાનના આવર જવર ચાલુ હતી, ત્યાં તમે આ વળી ઘુસાડી વચમાં. બોલો હવે એને હું કેવું? એટલે પછી જરાક આકરું કેવું પડે કે ભાઈ તને ખબર નથી એટલે તું આવું આકરું બોલે છે, પણ બાપુ એ તારા માટે નુકસાન કરતા છે ભાઈ. સત્પુરુષને આ દ્રષ્ટિએ નિહાળવાથી જ માત્ર કેટલું પાપનું કાર્ય તે કરી લીધું પ્રભુ તને ખબર છે? અંતર્યામી અંતર્ગામી આધ્યાત્મિક પુરુષમાં જોવાનું બની શકે. હવે એ ભરતભાઈ નામ સાંભળીતા ભણકે હવે ક્યાં જાય? એ રંગી દર્શન થોડા જ કરે. હે, બરોબર છે મેઘજીભાઈ? દર્શન કરે એ તો જુએ તો કે આ એક બહુ જરાક આમ પતલા સરખા ને આમ શરીર આટલું જેવું તપ બહુ કર્યું હશે ને. બરોબર છે, બરોબર છે. સમયસારની છઠ્ઠી ગાથા એના માટે એકદમ સ્પષ્ટ સમજવા જેવી છે. ક્યારે ગુરુદેવના પ્રવચનો આવે તો આ અપ્રમત્ત સ્વભાવ અને પ્રમત્ત સ્વભાવને ધ્યાનમાં રાખજો. નથી હોય અપત્તો અપમતો ન પમતો જાણંગ દૂજો ભાવો. સરસ, બહુ સરસ છે એકદમ. એવમ ભણંતી શુદ્ધ નાણી જોશો ઉસો ચેવ. કાંઈ સમજાણું નહીં. જે સમજે તેને સોંપી દે. કોને સાહેબ? કોને સોંપવું? અરે તારી ભીતર જે જ્ઞાન સમજણથી ભરપૂર છે ને પ્રભુ, જે સમજી શકે એટલી તાકાત છે એમાં, એને સોંપી દે. અર્થ કરી લાવશે તારી પાસે સામે. એટલે એનો અર્થ કે અભ્યાસ કર. જેની સાથે તને જવું છે ભેગું પ્રભુ, એ પુરુષને જોતો ખરો. શમશાનમાં સૂવું છે પણ તું નીકળી ગયો હોઈશ. હવે કોણ લેવા આવે છે અને એ લેનારો કોણ છે એની તપાસ કર્યા વગર તું ગમે તે ભેગો વહી જઈશ. ગમે તેવો માણસ આવશે ત્યાંથી લઈ જશે તને, ઘરમાંથી લઈ વયો જઈશ. જવાબ છે આપણી પાસે એનો? કોની પાસે જવાબ છે? પર એ શું કે છે? આવશે એ તો ગમે ત્યારે. લેવા વાળો બીજો હશે, એ લઈ જનારને પૂછવું પડે ક્યાં લઈ જઈશ મને. અને એ પૂછી શકશે કે જે એણે પોતે જ્યારે હાજર હોય, પોતાનું જીવન તંદુરસ્ત હેલ્ધી પણ જે માણતો હોય, ધર્મ 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 માનતો હોય, હું આ કરું છું ને હું આ કરું છું ને હું આ કરું છું, પણ કદી પોતાને પૂછ્યું કે કરું તો છું
પણ કર્યા પછી હું ક્યાં છું? પ્રભુ એના માટે બહિર દ્રષ્ટિ, બહિર્મુખ બધું છોડી દેવું અને અંતરદ્રષ્ટિ અને અંતર્મુખ થવા માટે જે ખુલે છે, ખીલે છે, આમ ખીલે છે. જોયું છે કમળનો ફૂલ ખીલતા? અમે ગયા હતા ને, આખું એક ગાર્ડન નહીં, આખું પહાડ હતો કમળના ફૂલોનો. બસ રાજગ્રહીથી જવાય છે. મંદારગીરી, રાઈટ, મંદારગીરી. શું કમળ છે! પ્રભુ એક જુઓ ને બીજાને ભૂલો. પછી ત્યારે ખ્યાલ આવે, મેં કીધું આમ જ હશે, સાલી કડીઓ એમ જ ફૂટતી હશે અંદર. અને જે કૃપાળુદેવને માનતો હોય એને ખુલવામાં હવે કાંઈ બાકી રહેશે નહીં. શું છે, ખીલતી જાય, કડીઓ ખીલતી જાય, મજા પડી જાય. અત્યારે જતું નથી હો કોઈ, બહુ ઓછા જણા જાય છે. તમે તો જઈ આવ્યા છો, અમે જઈ આવ્યા છીએ, પણ બહુ ઓછા જાય છે. કારણ કે જરાક છે થોડુંક લાંબુ રાજગ્રહીથી. હા, ચંપાપુરીથી 40 કિલોમીટર. અને ચંપાપુરી તો જાય, ત્યાં તો જાય જ છે. તીર્થની, સાચા તીર્થની પણ હજી જેને ઓળખ નથી, પ્રભુ આત્માની તો ક્યાં ઓળખ, અને ક્યારે ઓળખાય? એટલે તો જ્ઞાનીઓ લખે કે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે રે. અઠાઈ કરવાથી નહીં ટળે, માંસ ખમણ કરવાથી નહીં ટળે. લ્યો, પણ આ કોણ કે છે? શ્રીમદ તો કે ના, આ તો વિતરાગ પરમાત્મા હરિયંત કેવળ જ્ઞાની એ કે છે. તો કે અમને તો ક્યાંય વાંચવામાં એ નથી આવ્યું. તને નથી આવ્યું માટે નથી કે તે ત્યાંને શોધવાની કોશિશ નથી કરી માટે નથી. લક્ષ્મીજનભાઈ લાંબા હવે હું કામ બેઠા છો? હવે આવતા રહ્યો, ઘણા દિવસ થઈ ગયા. હા, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જેવું ભીતરમાં જ્ઞાનનો આધાર, એની સાથે ફરતા જે તારા જ્ઞેયો, યોગ, જે કાંઈ હોય તે બધું જ બાપુ એને જોવાની દ્રષ્ટિ સાધ્ય કરતા પહેલા બાપુ એને જાણી તો લે કે આ છે કોણ, બધા મારા માટે શું ઉપયોગી છે. તો કે છે એવા અંતર્યામી આધ્યાત્મિક પુરુષમાં જોવાનું બની શકે. સાહેબ હવે આધ્યાત્મિક પુરુષ ક્યાં કાઢવું? લે, આ બધું ત્યાં હશે એમની પાસે, તો હવે એને ક્યાં મેળવવા, ગોતવા ક્યાં? આપને મળ્યા? આપને મળ્યા? સાહેબ હજી અવઢવમાં છીએ, કદાચ નામે ઓળખતા હઈશું, નામે શ્રીમદ રાજચંદ્ર, પણ મળ્યા? ત્યાં તારી પરીક્ષા છે, ત્યાં તારી શોધ કાચી પડશે. તો એ પુરુષ પોતાનું જીવન અત્યારે અહીંયા કે છે, કેમ કે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ અને દર્શન તેવું સર્જન. દ્રષ્ટિ સમ્યક હોય તો દર્શન પણ સમ્યક હોય. મને મંદિરમાં જાઉં તો ભગવાનની ખબર હોય તો એ દર્શનની તારી શુદ્ધિ ઉપર છલી તે પણ હજી તો એટલું તો સિદ્ધ થયું કે ભગવાન જવું હોય તો આપણા દેરાસરમાં જવું, બીજી જગ્યાએ ભગવાન પણ નથી. આપણે તો એને છોડ્યા નથી. માતાજી આવે, પિતાજી આવે, પીર આવે, જે કંઈ વચમાં રસ્તામાં આવતા એ બધા ભગવાન. આપણને તો બધાને ભગવાન માનવાને. ઓહો, ધન્ય તારી સરળતાને માં. કાલથી એમ કરજે, રસ્તામાં જતો જતો બધી કહેજે આય મારી પત્ની, આય મારી પત્ની, આય મારી. પછી ખબર પડે કેવો તાજો થઈને ઘરે આવે છે.
તાજો થઈને આવે કે માંદો થઈને આવે કે માર ખાઈને આવે? પ્રભુ એમ ન હોય. બધી જગ્યાએ ભગવાન નથી. માતાનું મંદિરે મારું, દાદાનું મંદિરે મારું, કોઈ બેઠા હોય પીર છપીલા આડા આવડા બધા એ મારું. આપણે હાથ જોડ્યા વગર ન જવાય. શું લાગે? દેવ કોપાયમાન થાય તો એટલે આપણે તો બધાને હાથ જોડવા. એમ કરે છે તું? ઘરની મા છે તો એને પગે લાગે છે. કેટલાની 12 માયોને પગે લાગે છે. તારી કાકી થાય ગયો કોઈ દિવસ દર્શન કરવાને કાકીને પગે લાગવા? તો ત્યાં ઓલા ક્યાંક ખૂણામાં બેઠા છે, કોઈ કેવું સિંદૂર ચડાવ્યું, કોઈ કે ગુલાલ મૂક્યું ને અગરબત્તી પેટાવીને ભગવાન આઈ મૂકે સંભાળે બાપા જો વાહ આઈ કોણ સંભાળી નહીં રોકે. આવી બધી મિથ્યાત્વની વાતો લઈને બેઠા છીએ ભગવાનના નામે. ખબર જ નથી ભગવાન એટલે શું. અને જૈનનો સિક્કો પહેરીને ફરીએ છીએ. અમે જૈન છીએ. ને આવા જ્ઞાની મળે એ પાંચો ધર્મ ના કરો હે, એ પાંચો ધર્મ ના. અચ્છા તારે કઈ જો હે? હરિજને જો, હરિજને જોજે. જો કોઈ હરિજા જન નહીં છે એની જોજે. હરિ એટલે ભગવાન, અંજા જન એટલે માણસ. ભગવાન જ્યાં માણસ નીજો કમે તે. શું પરે શું છે? તો અહીંયા કે છે આધ્યાત્મિક પુરુષોમાં જોવાનું બની શકે. તો સાહેબ ઓલા બધા મંદિરો, બધા ગામમાં કેટલાય મંદિરો હોય, કોઈ માતા હોય, કોઈ પિતા હોય, કોઈ કાંઈ ને કાંઈ, કોને ખબર કેટલા. ત્યાં સાહેબ એ ન હોય પુરુષ? ત્યાં એ પુરુષ ન હોય? હા સાહેબ આપણે છે ને, તમે ભલે વાત કરો સાહેબ, આપણે તો કોઈનો અનાદર નહીં કરવાનો એમ. અચ્છા નહીં કરતો, બસ અનાદર નહીં કરતો. પણ એક કામ કરજે, જેટલા રસ્તામાં મળે તેટલા બધાને હાથ જોડીને વંદન કરતો જજે, તો અનાદર મળશે. આમાં કોઈક ભગવાન પણ હોય, શું ખબર પડે આપણે? તો એનો અનાદર થઈ જશે. મારે નક્કી કર, ઘરથી નીકળું હાથ આમ જ રાખવાના, ડોકું આમ જ રાખવાનું. સાચા ભગવાનની એ ખબર નથી હજી. બોલો ને જૈનનો સિક્કો મારી પાસે, અમે જૈન. હાલો તો કે છે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ અને દર્શન તેવું સર્જન. દ્રષ્ટિ સમ્યક હોય તો દર્શન પણ સમ્યક હોય જ, ને સર્જન પણ સમ્યક હોય. સાહેબ આ બધા શબ્દો આકરા પડે, અમને ખબર ન પડે. આયનો જોયો? 2 આયના છે ઘરમાં. એક નાના છોકરા રમે છે, એ આખો દિવસ પોતાનું મોઢું જોયા કરે ને તેલવાળા હાથ ને આ ને તે ને બધું. તું એમાં જુએ છે કે ઘરે ઉપર સરસ મજાનું તારા માટે રાખી દીધું છે એમાં જુએ છે? બોલો ભરતભાઈ, હું છે આપણે કયા દર્શન અરીસામાં જોવું હોય તો જોઈએ? ચોખ્ખું હોય એમાં ને? નહીં બોલો તમે, ચોખ્ખું હોય એમાં ને? તો અમે પૂછીએ છીએ કે અત્યારે બહાર જે દેવતાને દેવ જેને માનો છો, તો એ શું બધું ચોખ્ખા છે? દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, જેવું દર્શન તેવું સર્જન. આધ્યાત્મિક પુરુષથી જ બની શકે. આત્મ પરાક્રમ પણ તેવા પૂરા આધ્યાત્મિક પુરુષોથી જ બની શકે. અંતર્મુખ થઈ હોય આ અધ્યાત્મ દ્રષ્ટિ જેનામાં પ્રગટે છે, ખુલે છે, ખીલે છે, તે આત્મા જ અધ્યાત્મની મંજન કરવાને સમર્થ થાય છે. ઠીક છે, આધ્યાત્મિક વાત કરી છે. તો કે ભગવાન કોણ થઈ શકશે? તો કે જે ભગવાન થવા ઈચ્છા રાખતા હોય એટલું જ માત્ર નહીં, પણ જે ભગવાન થયા છે તેને પોતાના જ્ઞાનમાં ભગવાન તરીકે સ્વીકારતા હોય તો.
સાધુ એ થઈ શકે જે સાધુએ પોતે સાધુપણામાં રહીને સતના જીવનની અંદર પોતાની દ્રષ્ટિને પણ નિર્મળ કરી હોય અને પોતાના ચારિત્રને પણ જેણે કૃપા આપણે જ્ઞાનીઓના મુખથી કહેલી વાણીથી એ ચારિત્ર પણ સમ્યક નેત્રે પોતાના જીવનમાં પ્રવેશ કર્યું હોય ને એનું પાલન કરતા હોય એ જ જીવો આ જૈન માર્ગમાં પ્રવેશ કરી શકે. બીજો પ્રવેશ કરતો જોવામાં આવે પણ એણે પ્રવેશ નથી કર્યો, માત્ર વેશ બદલ્યું છે. શું કર્યું છે? એણે વેશ બદલ્યું છે. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ અને દર્શન તેવું સર્જન. દ્રષ્ટિ સમ્યક હોય તો દર્શન પણ સમ્યક હોય જ. જેને ભગવાનની મેળ ખબર પડી કે ભાઈ ભગવાન કોને કહેવા, નિરંજન નિરાકારી હોય, એક નાનું સરખું અહીંયા ટપકું પણ ન હોય, એને અહીંયા ભગવાનની પંગતમાં બેસી શકાય. છતાં એ કોઈ વિચક્ષણ પુરુષ આવે અને તિલક પણ જુએ તો પણ એને વંદન કરે, કેમ કે એનું ચારિત્ર નિર્મળ ધારા એ પહોંચે છે, અત્યારે પ્રવર્તે છે. એમાં એટલી શક્તિ છે એના આત્માની અંદર, સારું શું ને નરસું શું તે જાણી શકે છે. એટલા માટે કહીએ છીએ કે જે પુરુષ તમને સામારી સામે બેઠો છે ને, તો ઘણાના તે પ્રશ્ન હોય છે, દીક્ષા નથી લીધી. અને તને ખબર છે દીક્ષા એટલે શું? દીક્ષા એટલે શું? પણ એ તો ખબર નથી. બહારનું વેશ જોઈને કે દીક્ષા નથી લીધી. આવા જીવો આ કડીકાળની અંદર આ જ્ઞાની પુરુષ જ્યાં આવો પધાર્યો છે એને ચૂકી જશે પ્રભુ. પાછળ કાળ તો બહુ આકરો આવે છે, ટૂંકો પણ થતો જાય છે અને ટેઢો પણ થતો જાય છે. હવે આવા પુરુષોનું આવવું આ કાળમાં મહા મુશ્કેલ છે. તો કે છે કે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, દર્શન તેવું સર્જન. દ્રષ્ટિ સમ્યક હોય તો દર્શન પણ સમ્યક હોય અને સર્જન પણ સમ્યક હોય. નથી પૂછતા? ગામમાં ગયા હોઈએ ને કોઈ ગામમાં આપણે ઓળખતા હોઈએ ગામના નગરસેઠને, તો કે આ કોણ છે? સરસ લાગે. તો કે નગરસેઠનો દીકરો છે. હે? ઓહો, હું એને મળવા તો જતો હતો. નગરસેઠનો દીકરો? ઓહ, સરસ સરસ, ચાલો ચાલો એના પાછળ પાછળ ગયું જાઓ એટલે ઘર આવી જશે. પૂછવું નહીં પડે ક્યાંય, પૂછવું નહીં. આમાં ઘણું મહત્વ છે. એમની વાહે વાહે ચલ્યા જાય ચાહીએ, પૂછવું નહીં પડે ક્યાંય. તો કે છે દર્શન મિથ્યા હોય તો સર્જન પણ મિથ્યા હોય. દ્રષ્ટિ મિથ્યા હોય તો દેહ તે હું એ દ્રષ્ટિ મિથ્યા છે, આત્મા તે હું એ સમ્યક દ્રષ્ટિ છે. આ બે ભેદ પાડી દીધા અહીંયા કૃપાળુદેવે. હું આત્મા છું એમ કેનાર. અમે એવી એક જ પૂછીએ છીએ, તમે કોઈ કૃપાળુદેવના માર્ગમાં તો ઘણા સમયથી છો, તમને કોઈ પૂછે તો તમે શું જવાબ આપો છો? આ બધાને પૂછે, તમારું નામ કયો છો કે હું આત્મા છું એમ કયો છો? હું દર્શનને અનુસરનારું છું એમ કયો છો કે આત્માને અનુસરનારું છું એમ કયો છો? ઓળખ કેમ આપો છો? કેમ કે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. દ્રષ્ટિ મિથ્યા હોય તો દર્શન પણ મિથ્યા હોય અને સર્જન પણ મિથ્યા હોય. આ ઓળખ આપવાની વાત કરું છું. તમે કેવી રીતે ઓળખ આપો છો? જાઓ એક વખત તમને ખબર પડશે ચરોતરમાં કેવી રીતે ઓળખ અપાય છે. ત્યાં ખ્યાલ છે ને? આપણે ચરોતરમાં જઈએ ને તો ત્યાં એક જ ઓળખ હોય છે, પ્રભુ. પ્રભુ આપણને પ્રભુ તો કે હા પ્રભુ શ્રીમદ રાજચંદ્ર.
હજી આજની તારીખમાં ત્યાં પ્રભુનું આટલું સામ્રાજ્ય પ્રવર્તે છે એનું કારણ એક જ છે કે ત્યાં બધા જ જીવો જેટલા ત્યાં જીવો તે સમયે હતા અને એ પરંપરાએ જે ચાલ્યા આવે છે એ ઘરમાં હજી પ્રભુ સિવાય બીજી કોઈ વાત નથી. કૃપાળુદેવને મૂકી દીધા છે ભગવાન જગ્યાએ. પ્રતિમા નથી, માત્ર એ પુરુષ છે. તો ઘણા બહુ એવા હોય ને ચીકણા, તો કે ભગવાનની પ્રતિમા નથી મૂકતા. અમે ગયા હતા ત્યારે તો કે ભગવાન કેમ? તો કે મેં કીધું ભગવાન છે નહીં. તો ના કહેવાની હિંમત તો બધામાં તો ન હોય ને. તો કે એ ભગવાન નથી. અમે તમને પૂછીએ, તમે કહી શકો? અમે કહીએ છીએ આ ભગવાન જ છે. કોઈનામાં ના કહેવાની હિંમત. અમે કહીએ કે ત્યાં ભગવાન છે મંદિરમાં. બેની આકૃતિઓ જુદી છે, વેશ જુદા છે, વ્યવહાર જુદો છે. તમને શું ફરક પડ્યો? નહીં, પૂછીએ છીએ અમે, તમને કઈ ફરક પડ્યો એમાં? ત્યાં ભગવાન અને અહીંયા પણ ભગવાન, તમને કઈ ફેર પડ્યો? અમે હજી કહીએ છીએ એ ફેર જે માનતો હોય ને તેને ભગવાનની ખબર જ નથી. આ પણ ભગવાન છે તો કે સાહેબ આ પૂતલી પહેર્યા અને આ બધું જરા મજા ના આવી, આમાં કઈ ભગવાનને કહેવાય. ભાઈ, તને મજા ના આવી પણ એમને મજા આવે છે, એમને બહુ મજા આવે. આપણી અભ્યાસની કોઈ ક્ષેત્ર પણ કોઈક વિચિત્ર દશા એ પરિણમે છે. તો કે છે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, દર્શન તેવું સર્જન. દ્રષ્ટિ સમ્યક હોય તો દર્શન પણ સમ્યક હોય. ભલે તમે ગમે ત્યાં ઊભા રહો, કોઈ ક્ષેત્રની અંદર આવા જેને કહેવાય કે ક્યાં ભગવાન પણ નથી અત્યારે દેખાતા, ત્યાં જવું પડે. એ ક્ષેત્રમાં પણ ઊભા હો તો પણ જો તમારી દ્રષ્ટિની અંદર આત્મદ્રષ્ટિના બીજ વવાઈ ગયા હોય તો દેહાત્મ દ્રષ્ટિ છૂટી ગઈ હોય. તમે દેહધારી ગમે તે હો પણ દેહની ઓળખ તમારા આ ગુરુ સાથે નથી, એમની તો ઓળખ તમારા આત્મદ્રષ્ટિ સાથે છે. હજી ચરોતરમાં ગયા હો તો ત્યાં તમને એવા પુરુષો મળશે, આપ વિચારમાં પડી જશો. એમ થશે કે આવી શ્રદ્ધા તો અમને પણ નથી આવી. આવા પુરુષો મળે, આપણે તો અનુભવ હશે એનો. આવી દ્રષ્ટિ હોય, ભગવાનની પૂજા કરે, ભગવાનને તિલક કરે, પછી જ જઈને ખાય, ભલે ને તીર્થંકરના મંદિરમાં ન ગયા હોય. ત્યાં એટલી શ્રદ્ધા, તમે તે જોયું હશે. ત્યાં ભગવાન કહીએ, આપણે કહીએ જરા ભગવાનનું મંદિર ક્યાં છે, તો એ શ્રીમદનું મંદિર બતાડી દે. હજી ત્યાં એવા જીવો છે. તો આપણે ઓળખ્યા કે એમને ઓળખ્યા? આપણે કહીએ ભગવાનનું મંદિર ત્યાં છે, શ્રીમદનું અહીંયા છે. ભેદ પાડ્યો કે નહીં આપણે? નહીં, બહુ ગહન વાત છે, ગહન વાત છે. તમે એમ નહીં સમજતા કે તમે જે પ્રમાણે સમજ્યા છો એમાંય પણ હજી ચૂક છે. ત્યાં ઈ છે આખા ચરોતરમાં. બરોબર છે ને? તો હમણાં તાજો જઈ આવ્યો છે. બાપુ, ઘણું 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 ફરક છે હજી. તો કે છે દર્શન પણ મિથ્યા હોય ને સર્જન પણ મિથ્યા હોય. દેહ તે હું એ દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. તમે દેહે નક્કી કર્યો, દેહમાં રહેલી બુદ્ધિએ તમે ભગવાનનો નિર્ણય કર્યો છે, તો એ બધું મિથ્યા છે. હજી આમને ભગવાનનું મંદિર માન્યું, ત્યાં એવું થયું છે કદી કે ભગવાનના દર્શન કરવા નીકળ્યા હો ને મંદિરમાં દર્શન કરીને ઘરે ગયા હો તો તમને ત્યારે ક્યારે થયું કે ભગવાન પાસે ગયો નથી? બહુ સમજીને જવાબ આપજો. ઘણા કે અમને સાહેબ હજી ત્યાં નથી ગયા ભગવાન પાસે, તો તમને ભગવાનની ખબર નથી. તમને કેવું પડશે? નહીં કહ્યું તો કાંઈ વાંધો નહીં, અમને વાંધો નથી. હા,
હૃદયને ભરતભાઈ શું છે, અહીંયા આવો તો મંદિર કયો, ત્યાં આવો તો ભગવાન કયો, અહીંયા ભગવાન કેવું હોય તો જરાક થોડુંક આમ થાય છે કંઈ? બહુ ગંભીર પ્રશ્ન છે, વિચાર કરજો. આ પંચમ કાળનો પરમાત્મા છે, આ ભગવાન ચોથા કાળના છે, તમે પંચમ કાળમાં ઊભા છો. હા પાડો તો હાલત સુધરશે, અને હા નહીં પાડો હાલત બગડશે. શ્રદ્ધા ગુણની વાત તમને ખબર નથી પ્રભુ. શ્રદ્ધા ગુણની ભૂલ છે ને તમારા દર્શનને છાંય છાંય કરી નાખે છે. નહીં સમજાશે તમને. ફરક ઘણો છો, બહુ ગંભીર વાત છે. આપ પંચમ કાળના પરમાત્માને ઓળખો છો કે ચોથા કાળના ભગવાન પાસે જાઓ છો? તમે પંચમ કાળમાં ઊભા છો. શું છે મહેશભાઈ, આંટી ચડી ગઈ ને બધાને? પ્રભુ આંટી ન ચડવા જેવું નથી, ભગવાન જ છે. અહીંયા ભગવાન છે ને ત્યાં ભગવાન છે. તાળીઓ નહીં, અમે કીધું ત્યારે હાર ન પાડી ક્યાં ગયા હતા? ત્યારે શ્રદ્ધા ગુણને ક્યાં દાગ લાગી ગયો તો કે આવરણ આવી ગયું હતું? મિથ્યાત્વનું સૌથી કોઈ પ્રથમ કાર્ય કર્મ હોય તો તે અહમપણું છે. આપણે બધા અહમપણાથી જરાક આવી ગયા હમણાં પણ આટામાં કે સાલું ભગવાન તો ત્યાં છે, મારે ત્યાં એને કહેવું પડે. આને ગુરુ મંદિર કહું, બરોબર છે? કેટલો ભેદ પાડ્યો તમે. અહીંયા શું કીધું? ગુરુ મંદિર નથી કહેતા, આપણે કૃપાળુદેવનું કહીએ છીએ, બરોબર છે ને? પણ શ્રદ્ધા ગુણે ભીતર અંતર આત્માની દ્રષ્ટિએ તમે ભેદ ગણ્યું કે નહીં? કામ કેમ થશે ભાઈલા? શાસ્ત્ર એમનું વાંચવું છે, અભ્યાસ એમનો કરવો છે, અને શ્રદ્ધા ગુણમાં કચાશ છે. એટલે જ તમને કીધું જાઓ ત્યાં ચરોતરમાં આઘાસ વગેરે વળવા એ ક્ષેત્રે. એટલે એનો અર્થ શું થયો ખબર છે? દીકરી સાસરે ગઈ હોય ને ત્યાં બધાની વચ્ચે દીકરી કેવી કઈ ગુનો છે? તમે દીકરી જ કહો ને, તમારી દીકરી હોય તો. હે, બહુ ત્યાં તો કયો છો કે આ મારી દીકરી છે, ભલે આ ઘરની પુત્ર વધુ છે, અમારી તો દીકરી છે. હે, તો કેમ ભૂલી જવાય છે અહીંયા? ભાઈ અમારા માટે તો આ પણ ભગવાન છે ને ત્યાં પણ ભગવાન છે. મોઢા બંધ. હા, બહુ કઠણ છે ભાઈ. જ્ઞાનીઓ કહે છે કે દ્વાદશાંગીનું જ્ઞાન જ આ છે, જ્યાં શ્રદ્ધા ત્યાં ભગવાન. બીજી જગ્યાએ ભગવાન નહીં. અને જેટલી કચાશ હશે તેટલું કાર્ય પણ કાચું થશે. આમ તો કહીએ કે સાહેબ આપ તો આપ જ છો, આપના જેવો તો કોઈ અહીંયા કાળમાં છે જ નહીં, તમને ખબર નથી. આ જુઓ તો તમને ત્યાં ખબર પડે. ધીરે હમણાં બધાની ત્યાં જોઈ આવ્યું છે એક એકને શું એ લોકો બોલે છે. આપણે કહીએ ને કે શ્રીમદનું મંદિર અહીંયા છે, તો કે ના અહીંયા તો નથી કોઈ શ્રીમદનું મંદિર. પછી જરાક આગળ જઈએ તો બીજા ભગવાનનું મંદિર અહીંયા છે, તો કે આ તો રહ્યું. શ્રદ્ધા ગુણમાં એક અજ્ઞાનીની અને એક કહેવાતા જ્ઞાનીઓની દ્રષ્ટિમાં જ્યાં સુધી આ ફેર છે ત્યાં સુધી આગળ નથી કહેવું અમારે. આ વાત આપણની શ્રદ્ધામાં એને જો સ્થાન આપી શકો તો સારી વાત છે, અને ન આપી શકો સ્થાન તો એમને કાંઈ ફરક નથી પડતો. સાહેબ ચારિત્ર નહોતું ને એટલે અટકીએ છીએ એમ?
તને ચારિત્રની કેટલી ખબર છે? હિસાબ તો માંડ, બેસ મારી સામે. ભરતભાઈ આકરું છે. હજી એમ તમે જાઓ ચરોતરમાં, ઉતરો વડોદરા ને પછી ફરો, તમે પૂછો કે અરે ભગવાનનું મંદિર, તરત કહેશે આ રહ્યું. તમે કહેશો શ્રીમદનું મંદિર, તો મોઢું ફેરવશે, મજા નહીં આવે એને. વાત નાની છે, વાત બહુ નાની છે, પણ શ્રદ્ધા ગુણની હાનિ પહોંચાડે છે. તો તમારી શ્રદ્ધા સમ્યક નહીં થાય, અને જો શ્રદ્ધા સમ્યક નહીં થાય તો દર્શન સમ્યક નહીં થાય, દર્શન સમ્યક નહીં થાય પછી તમારા હાથમાં રહ્યું શું? આ એકબીજાનું કનેક્ટેડ છે. ચાલો, આપનું જે થવાનું હોય તે થાય. જ્યારે આદત બગડે, આદતો ભીતરની બગડે, જ્ઞાન બહુ વિશેષ બધું મેળવી લીધું હોય, ત્યારે કર્મ ઉપર દોષ આપવાનો આપણે બહુ ફાવે, બહુ ફાવે. આ લોકો કર્મની ખામી છે. હજી કેમ આવો વિશ્વાસ કૃપાળુદેવ ઉપર નથી આવતો? ભરતભાઈ, બહુ ગહન વિષય છે. આ વિષય બહુ ગહન છે, અને એ વાત અહીંયા આખા ચેપ્ટરની અંદર આત્મદ્રષ્ટિ અને ચારિત્ર દ્રષ્ટિ બંને બતાવીને એક બોલનું ખંદન બંધન કર્યું છે. આપણે જેમ જેમ આગળ વધતા જઈશું તેમ એનો અભ્યાસ કરતા રહેશું. અત્યારે સમય થયો છે. ઓમ શાંતિ. પણ આ વાતનો જરૂર વિચાર કરજો. તમને કોઈ ભગવાનનું ઘર પૂછે તો તીર્થંકરનું બતાવશો, કૃપાળુદેવનું પૂછે તો તમે કૃપાળુદેવનું બતાવશો. આને ભગવાનનું ઘર હજી આપણા જીવનમાં જ્યાં સુધી સ્થાન પામતું નથી, તો એમના વચનામૃત ક્યાંથી કાર્યરૂપ થશે? મોટામાં મોટી વાત તો એ કહીએ છીએ. તમારી પાસે અત્યારે અમે પૂછીએ કે મહાવીરના વચનો વિશેષ છે, પાર્શ્વનાથના છે, કે 24 તીર્થંકરના બધાના છે, કે અત્યારે વિદેહમાં વિચરતા તીર્થંકરોના પુસ્તક શાસ્ત્ર તમારી પાસે છે? તો વિશેષ કોનો અભ્યાસ કરો છો? તો કેમ ડરો છો કેતા? ત્યાં અટકો છો તો સમજી લેજો જ્યાં અટક છે ત્યાં ખટક છે, અને એ ખટક તમને હજી ક્યાંય લઈ જશે એને વાર લાગશે, મુક્તિમાં લઈ જશે તેને સમય લાગશે. બહુ વાત નાની છે, પણ એનો ભાવ ઘણો ઊંડો છે, ઘણો ઊંડો છે. ઓમ વિશેષ કે છે, વિચાર કરજો. આપણી પાસે તો એ પ્રથા મૂકવાની અમારી તો ઈચ્છા એ છે કે કોઈ પૂછે ભગવાનનું ઘર ક્યાં છે, આ ને ત્યાં બની ગયા છે. શું કીધું? અમે તો એ જ કહીએ છીએ. હજી તો કોઈ પૂછે તો કે ભગવાનનું ઘર, તો કે અહીંયા પણ છે અને ત્યાં પણ છે, બે છે. કેમ કે દર્શન અને જ્ઞાનને જે જુદા જાણે છે, તો એ બસ એ ખતવણી એની એ પ્રમાણે ચાલે છે. ગુરુ અને જ્ઞાન, ગુરુ અને ભગવાન કે ગુરુ અને જ્ઞાની, એમાં પણ ભેદ ગણે છે. તે હજી પોતાના આત્મામાં ઠરીઠામ થયો નથી. શું કહીએ? ઠરીઠામ થયો નથી. ને આનું સેમ્પલ તમને ભરતભાઈ, તમે ગયા છો કે નહીં ચરોતરમાં? જવા જેવું છે. તમારી તો બાજુમાં છે. ગાડી કરો તો તમે અડધા કલાકમાં, તો પોણા કલાકમાં, 1 કલાક બહુ તો. વડોદરા ને અમદાવાદ ક્યાં લાંબુ છે? જરૂર જવા જેવું છે. અને અમે કીધું છે અહીંયા, એ વાતની પુરાવો તમને ત્યાંથી મળશે. તમને એમ નહીં પૂછે, તમે ભગવાનનું મંદિર ક્યાં છે, એટલે તમને શ્રીમદનું મંદિર હાથમાં આવશે. અંદર જશો એટલે એ ભગવાન જ હશે, એ ભગવાન હશે. પછી તમે દેરાસર પૂછશો તો કેસે વરી અલગ દેરાસર. એટલું અંતર એ લોકોએ નથી રાખ્યું, બસ એક કરી દીધું છે. આપણને એ કરવાનું બાકી છે. થશે તે દિવસે કાર્ય આગળ વધશે. શ્રદ્ધા ગુણની હાનિ તમને સમ્યક દર્શનમાં રોકે છે.
એનો એક મતલબ તો એમ થયો કે હજી દેહ દ્રષ્ટિ છે, આત્મદ્રષ્ટિ થઈ નથી. કારણ કે એમણે લગ્ન કર્યા, એમને દીકરા હતા, ઘર હતું, આખી દ્રષ્ટિ ફરી ગઈ, જ્ઞાનની ચાવી ખોવાઈ ગઈ, મૂળ હાથમાંથી વહી ગઈ, જ્ઞાન વિદૂર થઈ ગયું. તમારી પાસે જ્ઞાન વિદૂર થઈ ગયું. એક અહીંયા ભાઈ આવ્યા હતા જી મહારાજ, આખું કુટુંબ હતું, ફેમિલી હતું. તો કે જ્યારથી કૃપાળુદેવને મળ્યા છીએ ત્યારથી કરીને આજ સુધી અમે 2 ટાઈમ ખાધું જ નથી, 1 ટાઈમ ખાઈએ છીએ. ઉંમર હતી હજી, અહીંયા મને લાગે છે અહીંયા આવ્યા હતા ત્યારે આપણી પાસે આખી ફેમિલી આવી હતી. બહુ નાની ઉંમરના હતા બધા, બેન ભાઈઓ બધા. તો કે અમારા ઘરમાં સાંજની રસોઈ જ ન થાય, સવારની ચા જ ન બને, બપોરે સીધું જમવાનું, ત્યારે બધું આવી જાય. ને અમારા એક ભાઈ છે, અમારા એક સ્નેહી છે, અમે વિદ્યાસાગરજી મહારાજ પાસે જ્યારે જઈએ ત્યારે ભેગા જ જતા, અને એની સાથે જ અમારો આખો સુમેળ હતો, બધા 8, 10, 15 જણા હતા. જ્યારથી એમણે વિદ્યાસાગરજી મહારાજને જોયા ત્યાં સુધી અત્યારે મોઢેથી એક જ વાત કરે, ભગવાનની અમને જરૂરત પડી નથી. અમે ઘરે વિદ્યાસાગરજી મહારાજની ચિત્રપટ રાખ્યું છે. અમે એક જ ટાઈમ આહાર લઈએ છીએ, બપોરે પાણી પણ નહીં, પછી બસ બધું જ ત્યારે બપોરે જમવા બેસીએ બધું જ લઈ લઈએ છીએ. પછી સવારના રાત સુધી અમારા ઘરમાં ચૂલો પેટતો જ નથી. અને કોઈ પૂછે આવીને તો કે ભગવાનનું મંદિર ક્યાં છે, તો એ અમને તે એના રૂમમાં બધાને મોકલાવે. તો કે ભગવાન પૂછીએ છીએ, ઓલા કે ભગવાન, તો કે બેન સોરી, ભાઈ સોરી, અમારી પાસે તો જે છે તે બતાવીએ છીએ. હજી છે, ઘરે જવું હોય તો જઈ શકશો, આવજો, તમને લઈ જઈશ. આ છે શ્રદ્ધા, શ્રદ્ધા નામ દર્શન, અને આ છે દર્શન સમ્યક એનાથી પ્રાપ્ત થાય છે. અને પોતે ગ્રેજ્યુએટ, બંને ભાઈઓ, એક જ વખત રસોઈ થાય છે. નાના હતા છોકરા એમના 8 વર્ષ 10 વર્ષના સોંપી દીધા વિદ્યાસાગરજી મહારાજને, ભણો, મોટા થાવ અને ભગવાનના માર્ગમાં વયા જાઓ. એવા ઘણા ઘર છે. આ તો અમારા મિત્ર છે ખાસ, એટલે તમને લઈ જવામાં ક્યારેક વાંધો નથી. અહીંયા આવવું છે એમને, આ ગમે છે અહીંયા, પણ એક જ તકલીફ છે, તમને એ કહી દે એની તો પછી આટલી બધી સાહેબ વાતો કરે છે તો બોલાવતા કેમ નથી? અહીંયા હું વાંધો છે શ્રીમદ પાસે, આટલું માન તો એ કહી દઈએ. એ પાણી છે ને કુવાનું જ પીએ છે. દિગંબરોમાં એક માન્યતા છે, દીવાના અને કુવાના પાણી સિવાય બીજું પાણી એમને ચાલે નહીં. અને આપણે કચ્છમાં તો અહીંયા દીવા કુવા તો છે જ નહીં, હતા એ બધા ઢાંકી નાખ્યા લોકોએ. કીધું અમારે એ મુશ્કેલ છે, એટલે છે કુવો જ અમારો. કીધું તમને એ પાણી કાઢી દેશો? તો કે ના, એ ન ચાલે, નથી આવતા, શું કરે? બધું પાણીનો જોગ નથી, બાકી બીજું તમે કયો એ બધું જ કરી દેશો. બેસવા જેવા માણસ છે, એમની જોડે બેસવા જેવું છે. નાની ઉંમર છે, હજી મોટી ઉંમર નથી. અમારી બિલકુલ બાજુમાં જ રહે છે, અને અમે બધા સાથે જ વિદ્યાસાગરજી મારા સાથે જનારા બધા. ભગવાન જ કે એમને મોઢામાંથી ભગવાન આવે. વિદ્યાસાગર મહારાજ નહીં, ભગવાન. અને કૃપાળુદેવના મંદિરમાં જાય તો ભગવાનના ઘરે જઈએ છીએ, ભગવાન પાસે જઈએ. જરા અહીંયા પણ ભગવાન છે ને, દર્શન કરતા આવીએ છીએ, મોઢામાં એ જ વાત આવે. એની દર્શન શુદ્ધિ રહે, બીજાની નહીં. તમે હજી ભેદ ગણ્યો એટલો. ચાલો, ઓમ શાંતિ.